નમસ્તે જય મે મિત્રો આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 પૂર્ણ કર્યું. ચેપ્ટર નંબર 7 જે છે આપણું એ સ્કીપમાં છે. કેમ સ્કીપમાં છે? કારણ કે ચેપ્ટર નંબર 7 જે છે એ એક્ઝામની અંદર આખું રદ કરી નાખવામાં આવેલું છે. એટલે 7મા નંબરનું ચેપ્ટર આખું રદ કરી નાખવામાં આવેલું છે. એટલે એને અત્યારે આપણે ભણવાનો કોઈ મતલબ નીકળતો નથી. આપણે એને સમજીશું, એને આગળ વધારીશું, પણ એ જરૂર પડે પ્રમાણે એને આગળ વધારીશું. એ આપણો કોર્સ ખતમ કર્યા પછી એને આપણે આગળ ગણતરીમાં લઈ અને તમને સમજાવી દઈશું. એનો કોઈ વાંધો છે નહીં. પણ અત્યારે હાલ પૂરતું એને આપણા કોર્સની અંદર સબ્જેક્ટ મેટરમાં ઇન્વોલ્વ કરવામાં આપણે યોગ્યતા લાગતી નથી. એટલે 7મું ચેપ્ટર આપણે સ્કીપ કરી અને આપણે 8મા ચેપ્ટર તરફ આગળ વધીએ. બાળકો, 8મું ચેપ્ટર આપણું છે એ છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. કયું છે? ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. એટલે કે ધંધામાં મૂડી મળે ક્યાંથી? પ્રાપ્તિ સ્થાનો એટલે કે ધંધામાં મૂડી ક્યાંથી મેળવી શકાય એ એનો પ્રાપ્તિ સ્થાન કહેવાય છે. તો જ્યારે આપણે ધંધો કરીએ છીએ ત્યારે અલગ અલગ જગ્યાએથી આપણે જે મૂડી મેળવવાની હોય છે. ધંધો કરવા માટે બધા પૈસા માલિકના હોતા નથી, રાઈટ? પહેલાં તો એ કહેવાય કે મૂડી કોને કહેવાય, પછી એના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ ને. મૂડી કોને કહેવાય ખબર હોવી જોઈએ ને. તો આપણે 11મા ધોરણની અંદર આપણે જ્યારે શરૂઆતમાં જ્યારે ટર્મ શરૂ કર્યું ત્યારે એકાઉન્ટની અંદર પહેલા ચેપ્ટરમાં બધું આવતું હતું. મૂડી, ઉપાડ, આ બધું સમજ્યા હતા. સામાન્ય ભાષામાં આપણે મૂડી કહીએ તો કોને કહીએ? તો આપણે બધા જાણીએ, માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે માલ, મિલકત કે રોકડા લાવવામાં આવે એને મૂડી કહેવાય. પણ એ બધા શોર્ટ કોન્સેપ્ટ હતા, બધા ટૂંકા ગાળાના કોન્સેપ્ટ હતા. કારણ કે આ જે કોન્સેપ્ટ છે એ લાંબા ગાળાનો છે અને હ્યુજ કોન્સેપ્ટ આપણે સમજવાનો છે. આ કોન્સેપ્ટ મુજબ આપણે એ સમજવાનું છે કે જે મૂડી ધંધામાં આવે છે એ મૂડી ધંધાની અંદર આવી તો ક્યાંથી આવી? એક માલિકની એટલી કેપેસિટી નથી કે બધા જ પૈસા એ એકલો રોકી શકે. ખ્યાલ આવ્યો? એટલે આ જે મૂડીની જે પ્રાપ્તિ સ્થાનો છે એ કેવી રીતે ધંધામાં મૂડી આવે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. કે ક્યાંથી આવે એના વિશેનો આપણે આખો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. કોઈ પણ ધંધો ચાલે, રિલાયન્સ જેવડી મોટી કંપની, એ બધામાં કંઈ મૂડી એકલો કોઈ માલિક, કંઈ મુકેશ અંબાણી બધાએ ના લાવી હોય. એના જે માલિકમાં કોણ આવે? બધા શેર હોલ્ડર માલિક કહેવાય. એટલે બધાએ પૈસા રોકે તારે આટલી રિલાયન્સ ચાલે, રાઈટ? એટલે બધા એના પ્રાપ્તિ સ્થાનો કહેવાય છે. તો શું કહેવા માગે છે એના વિશે આપણે સમજીએ, રાઈટ? આ શરૂ કરીએ એના પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા હતા એનું થોડુંક રિવિઝન કરી લઈએ, પછી આપણે આ ટોપિકમાં આગળ વધીશું. જો બાળકો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સહકારી મંડળી અને કંપની વિશેનો તફાવત ભણ્યા હતા. શું ભણ્યા હતા? સહકારી મંડળી અને કંપની, એના વિશેનો તફાવત આપણે ભણ્યા હતા. જે તફાવત આપણે ભણ્યા હતા એનું થોડુંક રિવિઝન કરી લઈએ, પછી આપણે આપણા ટોપિક તરફ આગળ વધીશું. બાળકો, આ તફાવત મુજબ એવું કહેવા માગે છે કે અહીં આપણને જોવા મળે છે કે સહકારી મંડળી અને કંપની બંને વચ્ચેના ભેદ વિશે આપણે સમજવાનું છે. બંને ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો તો છે જ, પણ એની અમુક પ્રકારની લાક્ષણિકતાઓને કારણે બંને અલગ પડે છે. તો કયા બંનેમાં ફેરફાર છે એના વિશે આપણે અહીંયા ભણવાનું છે. ક્લિયર છે? તો શરૂ કરીએ છીએ. જો પ્રથમ આપણે અર્થ દેખીએ તો મિત્રો, સહકારી મંડળીનો અર્થ શું થાય છે? તો દેખો શું કહે છે? સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે સ્વૈચ્છિક રીતે એકત્રિત થયેલા વ્યક્તિઓનું સંગઠન એને સહકારી મંડળી કહેવાય છે. શું કહે છે? સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે સ્વૈચ્છિક રીતે એકત્રિત થયેલા વ્યક્તિઓનું મંડળ એને સહકારી મંડળી કહેવાય છે.
એટલે કે આ જે સભ્યો છે એ પોતાના હિતનું રક્ષણ કરવા માટે સ્વૈચ્છિક રીતે પોતાની ઈચ્છાથી ભેગા થયેલા છે એમનું એક મંડળ, એને આપણે સહકારી મંડળી કહીએ છીએ. કારણ કે એ લોકો જે ભેગા થયા છે એનું કારણ એ છે કે એ લોકો ચોક્કસ પોતાના હેતુને સિદ્ધ કરવા માટે ભેગા થયેલા છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, કંપની, આ બધાનો હેતુ છે આર્થિક પ્રવૃત્તિ કરવી અને નફો કમાવવો. એટલે નફો કમાવવા માટે એ લોકો કોઈના કોઈ રીતે બધાનું શોષણ કરતા હતા. અને આવા જે સભ્યોનું, જે લોકોનું શોષણ થયું હતું, એ લોકોએ ભેગા થઈ અને એક મંડળ બનાવ્યું. અને મંડળ બનાવ્યું એ સહકારી મંડળી. એટલે કે સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે સ્વૈચ્છિક રીતે એકત્રિત થયેલા વ્યક્તિઓનું મંડળ. આ જે લોકો બધા ભેગા થયા સ્વૈચ્છિક રીતે પોતાની ઈચ્છાથી ભેગા થયા, એમાં કોઈને ફોર્સફુલી કે દબાણથી ભેગા કરવામાં આવેલા નથી. સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે આ લોકો સ્વૈચ્છિક રીતે એકત્રિત થયેલા જે વ્યક્તિઓ હતા એમનું મંડળ, એને સહકારી મંડળી કહેવાય છે. રાઈટ. તો કંપની કોને કહેવાશે? તો દેખો શું કહે છે, કાયદેસરનો ધંધો કરી અને નફો કમાવવા માટે એકત્રિત થયેલા વ્યક્તિઓનું મરજિયાત મંડળ. એટલે કે આ કંપનીની અંદર શું કહે છે કે ધંધો કરી નફો કમાવા માટે જે એકત્રિત થયેલા વ્યક્તિઓનું મરજિયાત મંડળ. એટલે કે આ લોકો એવા છે કે પોતે ધંધો કરી નફો કમાવા માટે બધા પોતાની ઈચ્છાથી ભેગા થયેલા છે. મરજિયાત મંડળ. દરેક વ્યક્તિ એમ લાગે કે આ ધંધો કરીને મને નફો કમાવે, એના માટે જે ભેગા થયેલા વ્યક્તિઓનું મરજિયાત મંડળ, એને કહેવાય કંપની. સહકારી મંડળી શું કહે છે? સમાન આર્થિક ધ્યેયને સિદ્ધ કરવા માટે સ્વૈચ્છિક રીતે એકત્રિત થયેલા વ્યક્તિઓનું મંડળ, એને સહકારી મંડળી કહેવાય. જ્યારે કંપની શું કહે છે? કાયદેસરનો ધંધો કરી અને નફો કમાવા માટે એકત્રિત થયેલા વ્યક્તિઓનું મરજિયાત મંડળ. કાયદેસરનો ધંધો કરી નફો કમાવા માટે એકત્રિત થયેલા વ્યક્તિઓનું મરજિયાત મંડળ. એટલે કે અહીંયા જે વ્યક્તિઓ થયા છે મરજિયાત રીતે ભેગા થયા છે. હેતુ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ શું છે? સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ્ય કયો આવે? તો એનો હેતુ શું આવે છે? એના જે સભ્યો એની સાથે જોડાયેલા છે એ લોકોની સેવા કરવી, આર્થિક વિકાસ કરવો અને એ લોકોને સદ્ધર બનાવવા, એનો હેતુ છે. સભ્યો જે જોડાયેલા છે એમનો વિકાસ કરવો, એમને સદ્ધર લઈ જવા, એમનો આર્થિક ઉત્કર્ષ કરવો, સભ્યોને આર્થિક રીતે વિકાસ કરવો અને એમને સદ્ધર લઈ જવાનો હેતુ હોય છે. તો સહકારી મંડળીનો હેતુ છે સભ્યોને સેવા કરવી, સભ્યોનો આર્થિક વિકાસ કરવો, એમને સદ્ધર લઈ જવાનો હેતુ છે અને નફો કમાવાનો હેતુ ગૌણ છે. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવા કરવી, સભ્યોનો વિકાસ કરવો, સભ્યોને સદ્ધર લઈ જવાનો છે, નફો કમાવાનો હેતુ ગૌણ છે. જ્યારે કંપનીનો મુખ્ય હેતુ શું છે? ખાલી નફો જ કમાવો. મુખ્ય હેતુ શું છે? નફો કમાવો. એને સભ્યોના હિતથી કોઈ લેવા દેવા નથી. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવા કરવી, એમનો વિકાસ કરવો, એમને સદ્ધર કરવાનો જ છે. જ્યારે કંપનીનો મુખ્ય હેતુ ખાલી ને ખાલી નફો કમાવાનો છે. એને નફા સિવાય બીજો કોઈ હેતુ છે નહીં. ત્યારબાદનો ટોપિક છે સભ્ય સંખ્યા. તો બાળકો, સહકારી મંડળીની અંદર શું કહે છે? ઓછામાં ઓછા 10 સભ્યો જોઈએ. કેટલા સભ્યો જોઈએ? 10. વધુમાં વધુ અનલિમિટેડ, અનિયંત્રિત સભ્યો હોઈ શકે છે. એની કોઈ જોગવાઈ છે નહીં. ઓછામાં ઓછા 10, વધુમાં વધુ અનિયંત્રિત સભ્યો હોઈ શકે છે. એની કોઈ એક્સ્ટ્રા કોઈ જોગવાઈ છે નહીં. જ્યારે કંપનીમાં 2 પ્રકારની કંપની છે. પ્રથમ આપણે વાત કરીએ ખાનગી કંપનીની. કોની વાત કરીશું? ખાનગી કંપનીની. તો ખાનગી કંપની છે એમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો જોઈએ. કેટલા હોઈ શકે? 200 હોઈ શકે છે. ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200. ક્લિયર? જ્યારે જાહેર કંપની છે એમાં ઓછામાં ઓછા 7 સભ્યો જોઈએ. કેટલા જોઈએ? 7. અને વધુમાં વધુ જે છે એ અનિયંત્રિત હોઈ શકે છે. વધુમાં વધુ ગમે તેટલા. હોઈ શકે છે. ખબર પડી ગઈ? તો ખાનગી કંપનીની અંદર સભ્ય સંખ્યાની વાત કરીએ તો ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા હોઈ શકે છે. આ વાત કરી સભ્ય સંખ્યાની કંપનીમાં. અને મંડળીમાં શું હોય? મંડળીમાં ઓછામાં ઓછા 2
અને વધુ ગમે તેટલા હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો સભ્ય સંખ્યાનો પણ ખબર પડી ગઈ હશે. સહકારી મંડળીમાં ઓછામાં ઓછા 2, વધુ ગમે તેટલા. જ્યારે કંપનીમાં 2 કંપની છે, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુ 200, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, વધુ ગમે એટલા સભ્યો હોય છે. ત્યારબાદનો ટોપિક આવે છે એ છે સ્થાપના વિધિ. તો બાળકો શું કહે છે? સહકારી મંડળી છે એની સ્થાપના વિધિ કંપની કરતાં સરળ છે. જે સહકારી મંડળી છે એની સ્થાપના વિધિ કંપનીના કમ્પેરિઝનમાં સરળ છે. કંપની કરતાં એની સ્થાપના વિધિ કેવી છે? સરળ, રાઈટ. જ્યારે કંપની છે એની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે, કંપની કરતાં ખૂબ જ સરળ છે. જ્યારે કંપનીની સ્થાપના વિધિ એ લાંબી, જટિલ, અટપટી એટલે કે અને ખર્ચાળ પણ છે. એટલે કે સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે, જ્યારે કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ, અટપટી અને ખર્ચાળ છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે વહીવટ. તો શું કહે છે બાળકો? સહકારી મંડળીનો વહીવટ ખરા અર્થમાં લોકશાહી રીતે થાય છે. સહકારી મંડળીનો વહીવટ ખરા અર્થમાં લોકશાહી ઢબે થાય છે અને સભ્ય દીઠ એક જ મત આપી શકાય છે. એટલે કે એક સભ્ય એક જ મત આપી શકે છે. એટલે એનો વહીવટ ખરા અર્થમાં લોકશાહી રીતે થાય છે અને એક સભ્ય એક જ મત આપી શકે છે. સભ્ય દીઠ એક જ મત આપી શકાય છે. એટલે એનો વહીવટ ખરા અર્થમાં લોકશાહી રીતે થાય છે અને એક સભ્ય ખરા અર્થમાં એક જ મત આપી શકે છે. એક વ્યક્તિ પાસે ભલે 500 શેર હોય કે 5000 શેર હોય પણ એક જ મત આપી શકે છે. જ્યારે કંપનીની અંદર શું કહે છે કે લોકશાહી એ ખાલી સિદ્ધાંતમાં જ રહી ગઈ છે, કે ખાલી લોકશાહીનો ખ્યાલ એ ભ્રામક જ છે. ખરા અર્થમાં લોકશાહી છે નહીં. કંપનીમાં લોકશાહીનો ખ્યાલ એ ભ્રામક છે, ખરા અર્થમાં લોકશાહી હોતી નથી. સહકારી મંડળીમાં ખરા અર્થમાં લોકશાહી રીતે વહીવટ થાય છે અને એક સભ્ય એક જ મત આપી શકે છે. જ્યારે કંપનીની અંદર લોકશાહી એ ખાલી ભ્રામક છે, એનો ખરા અર્થમાં કોઈ ઉપયોગ થતો નથી. એટલે સહકારી મંડળીમાં લોકશાહી રીતે વહીવટ થાય છે, જ્યારે કંપનીમાં લોકશાહીનો ખ્યાલ એ ભ્રામક બને છે, રાઈટ. કંપનીમાં લોકશાહી રીતે વહીવટ હોતો નથી. લોકશાહીનો ખ્યાલ ખાલી ભ્રામક બને છે. કારણ કે એમાં શું છે? જેટલા શેર દીઠ મતાધિકાર. કંપનીમાં કેવું છે? શેર દીઠ મતાધિકાર. તમારી પાસે 500 શેર હોય 500 મત આપો, 1000 શેર હોય તો 1000 મત આપો. તો તમે 1000 મત આપો એટલે પછી ડિસિઝન અમુક ટકા તો તમારા જ ફેવરમાં આવી ગયું. એટલે લોકશાહી કહેવાની પણ ખાલી ખ્યાલ ભ્રામક છે, ખરા અર્થમાં લોકશાહી છે નહીં, રાઈટ. પછીનો પોઈન્ટ છે શેર. તો સહકારી મંડળી છે એના શેર એક સરખા અધિકારવાળા અને એક જ પ્રકારના હોય છે. સહકારી મંડળીના શેર એક સરખા અધિકારવાળા અને એક જ પ્રકારના હોય છે. બધા એક પ્રકારના શેર, બધાને એક જ સરખો અધિકાર, કોઈ અલગ અલગ વેરાયટી એમાં હોતી નથી. એક જ પ્રકારના એક સરખા અધિકારવાળા હોય છે. જ્યારે કંપનીમાં અલગ અલગ પ્રકારના શેર હોઈ શકે છે. અલગ અલગ શેર હોઈ શકે. પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર એવા જુદા જુદા શેર હોઈ શકે છે. સહકારી મંડળીની અંદર એક સરખા અધિકારવાળા એક જ પ્રકારના શેર હોય. સહકારી મંડળીમાં એક સરખા અધિકારવાળા એક જ પ્રકારના શેર હોય. જ્યારે કંપનીમાં અલગ અલગ પ્રકારના શેર હોય. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર એવા જુદા જુદા શેર હોય છે. ખ્યાલ આવી ગયો? સહકારી મંડળીમાં એક જ પ્રકારના શેર હોય, જ્યારે કંપનીમાં અલગ અલગ પ્રકારના શેર હોઈ શકે છે, રાઈટ. તો સહકારી મંડળીમાં એક સરખા પ્રકારના એક જ પ્રકારના શેર હોય, જ્યારે કંપનીમાં જુદા જુદા પ્રકારના શેર હોઈ શકે છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર એવા અલગ અલગ શેર હોઈ શકે છે. એ સાતમો, શેરની ફેરબદલી અને સભ્યપદનો અંત. શેરની ફેરબદલી અને સભ્યપદનો શું કહે છે? સહકારી મંડળીમાં શેરની ફેરબદલી થતી નથી. શેરની ફેરબદલી થતી નથી. સભ્યએ જો ફેરબદલી કરવી હોય તો સભ્યએ મંડળીને શેર પાછા આપીને સભ્યપદનો અંત લાવવો પડશે. સહકારી મંડળીમાં શેરની ફેરબદલી થતી નથી. સહકારી મંડળીમાં શેરની ફેરબદલી થતી નથી. જો સભ્યએ ફેરબદલી કરવી હોય તો સભ્યએ એના સભ્યપદનો અંત લાવવો હોય. સભ્ય હવે મંડળીનું સભ્ય નથી લેવું,
નથી રહેવું તો એના શેર મંડળીને જ પાછા આપવા પડે અને મંડળીને પાછા આપી પોતાના સભ્યપદનો અંત લાવી શકે છે. એટલે શું કહે છે અહીંયા મંડળીની અંદર શેરની ફેરબદલી થતી નથી. જો સભ્યએ ફેરબદલી કરવી હોય તો અહીંયા શું કહે છે એને મંડળીને જ શેર પાછા આપી અને સભ્યપદનો અંત લાવવાનો હોય છે. એટલે અહીંયા શું કહે છે શેરની ફેરબદલી એ મંડળીની અંદર થતી નથી. તમારે સભ્યપદનો અંત લાવવો છે. મંડળીમાં શેરની ફેરબદલી નહીં થાય. ફેરબદલી એટલે મારી પાસે શેર છે હું બીજાને વેચી દઉં એવું નહીં થાય. સભ્યપદનો અંત લાવવો છે તો એના માટે એક જ રસ્તો છે, તમારા શેર જે છે મંડળીને સુપરત પાછા આપી દો. તમારા શેર મંડળીને પાછા આપી દેશો એટલે સભ્યપદનો અંત આવી જાય છે. એટલે અહીંયા શું કહે છે ફેરબદલી થતી નથી પણ તમારે સભ્યપદનો અંત લાવવો હોય તો તમારા પાસે જે શેર છે એ મંડળીને પાછા આપી દો એટલે સભ્યપદનો અંત આવી જાય છે. જ્યારે કંપની એમાં શું કહે છે કે કંપનીની અંદર શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે છે. મંડળીમાં થતી નથી, જ્યારે કંપનીમાં થઈ શકે છે. તમારે કંપનીમાં શેરની ફેરબદલી કરવી હોય તો તમે સરળતાથી કરી શકો છો. તમારા શેર બીજાને આપી શકો છો, બીજાના શેર ખરીદી શકો છો એટલે ફેરબદલી સરળતાથી થઈ શકે છે. સહકારી મંડળીમાં થઈ શકતી નથી, જ્યારે કંપનીમાં થઈ શકે છે. ત્યારબાદનો ટોપિક કહીએ એ કહે છે શેર મૂડી પર અસર. ત્યારબાદનો ટોપિક શું કહે છે શેર મૂડી પર અસર. તો શેર મૂડી પર અસર શું કહેવા માગે છે કે જ્યારે મંડળીના સભ્યો મંડળીને શેર પાછા આપી દે અને પોતાની મૂડી મેળવી લે, મંડળીના સભ્યો મંડળીને શેર પાછા આપી દે કે લઈ લો અને પોતાની મૂડી પાછી મેળવે, તો મંડળી જ્યારે સભ્યોને મૂડી પાછી આપી દે એટલે મંડળીનું ભંડોળ ધીમે ધીમે ઘટતું જાય છે. જ્યારે સભ્યો મંડળીને શેર પાછા આપે અને મંડળી એમને મૂડી પરત કરે એટલે મંડળીનું ભંડોળ એ ધીમે ધીમે ઘટતું જાય છે. એટલે મૂડી પર અસર કરે છે. સભ્યો કારણ કે શેર કોને આપી શકે, બજારમાં તો વેચી નહીં શકે, એટલે સભ્યો શેર મંડળીને પાછા આપશે અને મંડળી સામે એમને પૈસા આપી દેશે. તો સભ્યોએ મંડળીને શેર આપ્યા, પાછા મંડળી એને પૈસા આપી દીધા. તો આ સંજોગોમાં થયું શું કે મંડળી એને પૈસા પાછા આપી દીધા એટલે મંડળી પાસેથી ભંડોળ એ ધીમે ધીમે ઘટવા માંડે છે. જ્યારે કંપનીની અંદર શું છે, એક વખત કંપની પાસે પૈસા આવી ગયા પછી સભ્યો અંદર ખરીદ વેચાણ કરે. એકે વેચ્યું, બીજાએ ખરીદ્યું, ત્રીજાએ વેચ્યું, ચોથાએ ખરીદ્યું, એટલે અંદર રમતા હોય એટલે કંપનીના ભંડોળને કોઈ ફરક પડશે નહીં. આ કંપની છે એના અંડરમાં 5 કરોડ સભ્યો છે, બધા લે વેચ કરતા હોય, કંપનીને કોઈ લેવા દેવા નહીં, એટલે કંપનીના મૂડી ભંડોળને કોઈ ફરક પડતો નથી. સહકારી મંડળીમાં ફરક પડે કે કારણ કે સભ્યો કોને શેર પાછા આપવાના, મંડળી એને પૈસા આપશે એટલે અહીંયા મૂડી ભંડોળને ફરક પડે, જ્યારે કંપનીમાં ફરક પડતો નથી કારણ કે કંપનીની અંદર સભ્યો અંદર ખરીદ વેચાણ કરે છે એટલે કંપનીને કોઈ ફરક પડતો નથી. પછી આવ્યું નફાનો ઉપયોગ. તો નફાનો ઉપયોગ શું કહે છે બાળકો, સહકારી મંડળી જે છે એના નફાનો ઉપયોગ કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખી સભ્યોને ડિવિડન્ડ આપવા માટે અને સભ્યોના હિત માટે વપરાય છે. સહકારી મંડળીના નફાનો ઉપયોગ શેના માટે છે, કાયદાની જે જોગવાઈ છે એને ધ્યાનમાં રાખી સભ્યોને ડિવિડન્ડ આપવું સભ્યોના હિત માટે વપરાય છે. સહકારી મંડળીનો નફો શેના માટે વપરાય છે, કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખી સભ્યોને ડિવિડન્ડ આપવા માટે અને સભ્યોના હિત માટે લાભાર્થે વપરાય છે. રાઈટ. તો સહકારી મંડળીના નફાનો ઉપયોગ શું કે છે, કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખી સભ્યોને ડિવિડન્ડ આપવા માટે અને સભ્યોના લાભ માટે સભ્યોના હિત માટે વપરાય છે. જ્યારે કંપનીની અંદર નફાનો ઉપયોગ શું કહે છે, નફાનો ઉપયોગ એ નફાનો કેટલોક ભાગ સભ્યોને ડિવિડન્ડ તરીકે વેચવા માટે વપરાય છે. એટલે સહકારી મંડળીમાં જે એનો નફો છે એમાંથી કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખી અને સભ્યોને ડિવિડન્ડ આપવો અને સભ્યોના હિત કરવા માટે વપરાય. સભ્યોને ડિવિડન્ડ આપી સભ્યોના હિત કરવા માટે નફો વપરાય છે. જ્યારે કંપનીની અંદર શું કહે છે, નફાનો કેટલોક ભાગ સભ્યોને ડિવિડન્ડ તરીકે આપવા માટે વપરાય છે. કંપનીમાં જે નફો છે એનો ભાગ સભ્યોને ડિવિડન્ડ આપવા માટે વપરાય છે. તો આટલા આ બંને વચ્ચેના આપણને તફાવતના મુદ્દા જોવા મળ્યા. આના પરથી આપણે બંનેનો તફાવત દેખ્યો. હવે આપણા પ્રેઝન્ટ ટોપિક તરફ આગળ વધીએ છીએ.
જો બાળકો, આપણો વર્તમાન ટોપિક છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સાધનો. ટોપિક છે આપણો ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સાધનો. તો બાળકો, આપણે બધા જાણીએ છીએ કે ધંધાની અંદર સૌથી અગત્યની વસ્તુ છે મૂડી. મૂડી છે તો ધંધો આગળ વધે છે. મૂડી વગર ધંધો આગળ વધી શકતો નથી. જો શું કહે છે, ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ દરમિયાન આપણને જોવા મળે છે કે વિજ્ઞાન અને ટેકનિકલ ક્ષેત્રે ઘણા બધા શોધખોળ થઈ, ઘણા પરિવર્તનો આવ્યા. પહેલાં જે વસ્તુ માનવીથી થતી હતી, મનુષ્યથી થતી હતી, હવે આમાં બધા ટેકનોલોજી આવી ગઈ, યંત્રો આવી ગયા અને બધાની અંદર લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ. એના કારણે ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકરણ આવી ગયું, મશીનરી આવી ગયા. જે બધું પહેલાં મેન્યુઅલ હાથથી થતું હતું એમાં બધે યંત્રો આવી ગયા અને એના કારણે ધંધાકીય એકમનું કદ વધી ગયું, એકમનું કદ વિસ્તરી ગયું. દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની જરૂરિયાત ઉદ્ભવી. આજે એટલું બધું કાર્ય વધી ગયું કે એના માટે દરેક કાર્ય માટે જુદા જુદા નિષ્ણાતની જરૂરિયાત ઊભી થઈ. પહેલાં તમે દેખો, ડૉક્ટર એક જ હતો, બધું કામ કરતા. અત્યારે બધામાં નિષ્ણાત આવી ગયા. આંખનો સ્પેશિયાલિસ્ટ, કાનનો સ્પેશિયાલિસ્ટ, મોઢાનો સ્પેશિયાલિસ્ટ. એટલે શું કહે છે, દરેક કાર્ય માટે એક્સપર્ટની જરૂરત ઊભી થઈ. એમ ધંધાની અંદર પણ દરેક કાર્ય માટે એક્સપર્ટની જરૂરત ઊભી થઈ. જેમ કે ઉત્પાદન માટે એનો એક્સપર્ટ, વેચાણ માટે એનો એક્સપર્ટ, ખરીદી માટે એનો એક્સપર્ટ, એમ અલગ અલગ નિષ્ણાતોની જરૂરત ઊભી થઈ. તેના કારણે એકમમાં વિશિષ્ટીકરણ જરૂરી બન્યું. વિશિષ્ટીકરણ જરૂરી બન્યું એટલે કે અલગ અલગ આવડત ધરાવતા, બુદ્ધિ ધરાવતા વ્યક્તિઓને એની આવડત પ્રમાણે કામ આપો, એને કહેવાય વિશિષ્ટીકરણ. અને વિશિષ્ટીકરણના કારણે થયું કે તમે એની ખાસ આવડત, જે એની બુદ્ધિ છે, હોશિયારી છે, એ પ્રમાણે તમે કામ આપ્યું એટલે ઉત્પાદન વધવા માંડ્યું. પહેલાં એક જ વ્યક્તિ બધું કરે, એને આવડતું હોય તો કરે, ના આવડતું હોય કરે. એટલે એમાં શું થાય, જેટલું આવડતું એટલું સારું થાય, ના આવડતું બધું બાફે, એટલે એના કારણે ઉત્પાદકતા ઘટી જાય. પણ હવે આપણે સમજી ગયા, જે લોકો માસ્ટર છે એવા લોકોને જ લાયા, તેના કારણે શું થયું, વિશિષ્ટીકરણ થવા માંડ્યું. એના કારણે ઉત્પાદન મોટા પ્રમાણમાં થવા લાગ્યું અને ઉત્પાદન ખૂબ સારું થવા માંડ્યું. આ માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ અનિવાર્ય બન્યું. એના કારણે ધંધાકીય એકમમાં ખૂબ મોટા પ્રમાણમાં મૂડી રોકાણ અનિવાર્ય બન્યું. એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં તમારા ધંધામાં મૂડી રોકાણ શક્ય બન્યું. રાઈટ? તો દેખો શું કહે છે કે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા માંડ્યું. એટલે કે વિશિષ્ટીકરણ આવી ગયું ધંધાની અંદર. તમે લેટેસ્ટ ટેકનોલોજી લાવી, આવડતવાળા વ્યક્તિઓને કામ આપ્યું, એટલે એના કારણે ધંધામાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા માંડ્યું. અને મોટા પ્રમાણમાં ઉત્પાદન થવાને કારણે મૂડીરોકાણ પણ અનિવાર્ય બન્યું. ખૂબ મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડ્યું. મોટા પ્રમાણમાં ઉત્પાદન થવાને કારણે મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવું એ શક્ય બન્યું. આ માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું. એટલે ખૂબ મોટા પ્રમાણમાં પૈસા રોકવા પડ્યા. જે માટે શું કહે છે કે એક વ્યક્તિ કે જૂથ દ્વારા આટલું બધું મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવું અને જોખમ ઉઠાવવું એ અશક્ય હતું. એક જ વ્યક્તિની એટલી કેપેસિટી નથી કે આટલા બલ્કમાં મૂડીરોકાણ કરી શકે અને આટલું જોખમ ઉઠાવી શકે, એટલી એની શક્યતા નથી, એટલી એની કેપેસિટી નથી કે આટલું મોટું કામ કરી શકે. પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું એક એવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું કે જે આટલા ખૂબ બલ્કમાં મૂડીરોકાણ કરી શકે અને આટલા વિશાળ પ્રમાણમાં ધંધો કરી શકે, એક એવું અસ્તિત્વમાં આવ્યું. અને એ સ્વરૂપ આવ્યું કંપની સ્વરૂપ. કયું સ્વરૂપ આવ્યું? કંપની સ્વરૂપ. તો દેખો શું કહે છે, જો તો ધંધાની અંદર નવી ટેકનોલોજી આવી એટલે વિશિષ્ટીકરણ જરૂરી બન્યું. અને વિશિષ્ટીકરણ જરૂરી બન્યું એટલા માટે એના પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણમાં તમારે મૂડીરોકાણ કરવું પડ્યું. અને ખૂબ મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવું પડ્યું એટલે એક વ્યક્તિ કે જૂથ પાસે એટલી તાકાત નથી કે આટલા પ્રમાણમાં મૂડીરોકાણ કરી શકે. એટલા માટે શું કહે છે કે એક એવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું કે ખૂબ મોટા પ્રમાણમાં, જાયન્ટ પ્રમાણમાં ધંધો કરી શકે અને મોટા પ્રમાણમાં જોખમ ઉઠાવી શકે. એક એવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. અને એના કારણે ધંધાકીય વ્યવસ્થાનું મુખ્ય સ્વરૂપ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. અને એના કારણે ધંધાના જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો પણ અસ્તિત્વમાં આવ્યા. ક્લિયર? હવે દેખીએ ધંધાકીય મૂડીનો ખ્યાલ. મૂડી કોને કહેવાય એના વિશે આપણે દેખીએ. ધંધાકીય મૂડીનો ખ્યાલ શું કહે છે જેના વિશે આપણે દેખીએ. તો બાળકો, મૂડી શબ્દથી આપણે બધા પરિચિત છીએ કે મૂડી શું કહેવાય. રાઈટ? તો નામાની દ્રષ્ટિએ આપણે વિચારવા જઈએ, એકાઉન્ટની દ્રષ્ટિએ, તો
મૂડી શબ્દ આપણને મર્યાદિત લિમિટેડ જોવા મળશે નામાની ભાષામાં દેખવા જઈએ તો, રાઈટ. કારણ કે નામાની ભાષા મુજબ શું કહેવા માગે છે બાળકો, કે મૂડી એટલે ધંધાનો માલિક ધંધામાં જે પૈસા રોકે, જે રોકડા માલ મિલકત એ ધંધામાં લાવે એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ધંધાનો માલિક ધંધાની અંદર જે રોકડા માલ મિલકત લાવે એને આપણે બધા મૂડી તરીકે ઓળખીએ છીએ એ નામાની ભાષામાં. પણ એ કોન્સેપ્ટ લિમિટેડ છે. એકચ્યુઅલમાં અકોર્ડિંગ ટુ પ્રેક્ટિકલ નોલેજ તરફ દેખવા જઈએ તો મૂડી એ ખ્યાલ વાણિજ્યની દ્રષ્ટિએ ખૂબ જ વ્યાપક અને ખૂબ મોટા અર્થમાં છે. મૂડીનો મતલબ એ વાણિજ્યની દ્રષ્ટિએ દેખવા જઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં છે. શું કહે છે? ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીને લીધેલી રકમ પણ મૂડીમાં સમાવેશ થાય છે. મૂડી એટલે ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી અથવા બીજા પાસેથી અમુક ઉછીને લીધેલી રકમ આ બધી રકમને સમાવેશ મૂડીમાં થાય છે. એટલે પોતે રોકેલી રકમ અને બીજા પાસેથી ઉછીને લીધેલી રકમ આ બધાનો સમાવેશ મૂડીમાં થાય છે. એટલે કે નામામાં શું હતું કે માલિકે જે પૈસા ધંધામાં રોક્યા એ જ મૂડી કહેવાય, પરંતુ વાણિજ્ય એવું કહે છે કે ધંધામાં જે પણ પૈસા રોક્યા, માલિકે રોક્યા કે ઉછીના રોક્યા કે XYZ ગમે ત્યાંથી લાયા, જે પૈસા ધંધામાં રોક્યા એ બધા પૈસાને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આમ વ્યાપક અર્થમાં દેખવા જઈએ તો મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. ધંધામાં નાણાંની જરૂરિયાત સંતોષવા માટે, પૈસાની જરૂરિયાત સંતોષવા માટે જે ભંડોળ ઊભું કર્યું એને આપણે મૂડી કહીએ છીએ. વ્યાપક અર્થમાં મૂડી કોને કહેવાય? ધંધામાં નાણાંની જરૂરિયાત સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ, પૈસાની જરૂરિયાત સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ એને મૂડી કહેવાય છે. રાઈટ. તો ધંધામાં મૂડીની જરૂરિયાત ક્યાં રહે? આપણે અત્યારે ટોપિક સમજવાનો છે કે ધંધાકીય મૂડીની જરૂરિયાત. આજે તમે કોઈ ધંધો કરો છો તેમાં મૂડીની જરૂરિયાત કયા સ્વરૂપે રહે અને ક્યાં ક્યાં રહે? તમે ધંધો કરો છો તો મૂડીની જરૂરિયાત ક્યાં ક્યાં રહે અને કયા સ્વરૂપે રહે એ આપણે દેખવાનું છે. તો દેખો શું કહે છે? પ્રથમ આવે છે ધંધાની સ્થાપના માટે. મૂડીની જરૂરિયાત પહેલી શેના માટે રહે? ધંધાની સ્થાપના કરવા માટે. જો તમારે ધંધાની સ્થાપના કરવી છે, તમારા ધંધાનો સ્થાપના કરવી છે તો એના માટે મૂડીની જરૂરિયાત રહે છે. દેખો શું કહે છે? ધંધાકીય એકમે ધંધાની સ્થાપના કરવા માટે જુદા જુદા ખર્ચા કરવાના હોય છે. રાઈટ. ધંધાની સ્થાપના કરવા માટે અલગ અલગ ખર્ચા કરવાના હોય છે, જેવા કે ધંધાની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ કરાવી કે આ ધંધો કેવો ચાલે છે કે શું ચાલી શકશે, એની પ્રાથમિક અને ઘનિષ્ઠ એટલે ડિટેલમાં તપાસ કરાવી. રાઈટ. કે આ ધંધો શું ચાલી શકે છે, કેવો ચાલી શકે છે એની તપાસ કરવામાં આવે છે. અને એના માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે, એટલે કે ધંધાનું રિસર્ચ કરવું છે, એની તપાસ કરાવી છે અને ધંધાનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું છે, આવો દસ્તાવેજો તૈયાર કરવા છે. પછી નિષ્ણાત વ્યક્તિઓની ફી ચૂકવવી હોય, નોંધણી ફી ચૂકવવી હોય, તો ધંધો શરૂ કરવા માટે જે ઇનિશિયલ લેવલના જે બધા ખર્ચા કરવા પડે એ બધા ખર્ચા કરવા માટે પૈસા જોઈએ. એ પૈસા એ ધંધાકીય મૂડીમાંથી જ તમને મળે છે. એટલે શું કહે છે? ધંધામાં મૂડીની જરૂરિયાત અલગ અલગ પ્રકારની રહેતી હોય. પહેલું આપણે દેખ્યું કે ધંધાની સ્થાપના કરવા માટે. તો આપણે બધા જાણીએ છીએ કે ધંધાની સ્થાપના કરવી હોય એના માટે અલગ અલગ ઘણા બધા ખર્ચા કરવા પડે, જુદા જુદા ઘણા ખર્ચા કરવા પડે છે. કેવા ખર્ચા કરવા પડે? તો પહેલું તો ધંધાની એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ કરાવવી પડે કે આ એકમ ધંધો ચાલશે કે નહીં ચાલે, એકદમ ડીપમાં તપાસ કરાવીએ. પછી આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું છે, તેના માટે દસ્તાવેજ તૈયાર કરવા પડે. એક્સપર્ટ વ્યક્તિની ફી ચૂકવવી છે, તેના માટે પૈસા જોઈએ. નોંધણી ફી ચૂકવવી છે, એના પૈસા જોઈએ. આ બધા ખર્ચને પહોંચી પાડવા માટે આપણે મૂડીની જરૂર પડે છે. ત્યારબાદનો બીજો ટોપિક આવે એ છે સ્થિર મિલકતો ખરીદવા માટે. શું કહે છે? સ્થિર મિલકતો ખરીદવા માટે. તો જે મિલકતો ધંધાની અંદર લાંબા ગાળા માટે હોય, લાંબા સમય માટે હોય, એ મિલકતોમાં રોકાણ કરવા માટે, એ જે મિલકતો સ્થિર મિલકત કહેવાય, અને આવી સ્થિર મિલકતોમાં રોકાણ કરવા માટે મૂડીની જરૂરિયાત રહે છે.
જે મિલકતો લાંબા સમયગાળા માટેની છે, જે મિલકતો લાંબા સમયની છે, લાંબા સમયગાળા માટેની છે, એ મિલકતોને સ્થિર મિલકત કહેવાય છે. આવી મિલકતોને રોકાણ કરવા માટે એ જે સ્થિર મિલકતો કહેવાય, એવી મિલકતોને ખરીદવા માટે ધંધામાં મૂડીની જરૂરિયાત રહે છે. તો પહેલાં તો સ્થિર મિલકતો શું કહે છે? જે મિલકતોની અંદર લાંબા સમયગાળા માટે તમે રોકાણ કરો છો. કેવું રોકાણ કરો છો? લાંબા સમયગાળા માટે રોકાણ કરો છો, એવી મિલકતને સ્થિર મિલકત કહેવાય. જે મિલકતની અંદર વારંવાર ફેરફાર શક્ય નથી બનતો, એવી મિલકત સ્થિર મિલકત કહેવાય. વારંવાર ફેરફાર શક્ય બનતો નથી એવી સ્થિર મિલકત કહેવાય. આવી સ્થિર મિલકતો ખરીદવા માટે તમારે મૂડીની જરૂરત રહે છે. સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાન, કાચો માલ, યંત્રો, વાહનો વગેરે ખરીદવા માટે તમારે આવી સ્થિર મિલકતો ખરીદવા માટે તમારે મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત રહે છે. રાઈટ? તો આવી સ્થિર મિલકતો ખરીદવા માટે મૂડીની જરૂરિયાત રહે છે. સ્થિર મિલકતો એટલે કઈ મિલકત કહેવાય? કે જે મિલકતો લાંબા ગાળા માટે છે, કે જેની અંદર વારંવાર ફેરફાર શક્ય બનતો નથી, આવી મિલકતો ખરીદવા માટે મૂડીની જરૂરિયાત રહે છે. ત્યારબાદ છે ચાલુ મિલકતો ખરીદવા માટે. તો ચાલુ મિલકતો શું કહે છે? જે મિલકતો ધંધાની રોજબરોજની પ્રવૃત્તિમાં સરળતાથી ચાલી શકે એ માટે જે મૂડી ઊભી કરવામાં આવે છે, જે ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલી શકે એ માટે જે મૂડી ઊભી કરવામાં આવે એને કાર્યશીલ મૂડી કહેવાય. શું કહેવાય? કાર્યશીલ મૂડી કહે છે. રોજબરોજની પ્રવૃત્તિ કરવા માટે, જેવું કે કાચો માલ ખરીદવો, વેતન મજૂરી ચૂકવવા, વેપારને સહાયક સેવાઓ પૂરી પાડવી, રાઈટ, તૈયાર માલના સ્ટોકમાં રૂપાંતર કરવું, રાઈટ, રોકાણો ખરીદવા, આ બધા માટે જે છે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. એટલે કે ધંધાની અંદર ધંધો સરળતાથી ચાલી શકે, યોગ્ય દિશામાં ચાલી શકે, ધંધાની અંદર જે રોજબરોજની પ્રવૃત્તિઓ સરળતાથી ચાલી શકે એટલા માટે જે મૂડી જરૂરિયાત પડે છે એને કાર્યશીલ મૂડી કહેવાય છે. આવી કાર્યશીલ મૂડી જેવી કે કાચો માલ ખરીદવો, વેતન મજૂરી ચૂકવવા, વેપારને સહાયક સેવાઓ પૂરી પાડવી, એને તૈયાર માલના સ્ટોકમાં રૂપાંતર કરવું વગેરે માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. એટલે હવે ચાલુ મિલકતો ખરીદવા માટે પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. સ્થિર મિલકતો ખરીદવા માટે જોઈએ સામે ચાલુ મિલકતો ખરીદવી છે, એના માટે પણ આવી ચાલુ મિલકતોમાં રોકાણ કરવા માટે પણ કાર્યશીલ મૂડી માટે પણ ધંધામાં મૂડીની જરૂરિયાત રહે છે. ધંધો સરળતાથી ચાલી શકે એ માટે જે મૂડી જોઈએ એને કાર્યશીલ મૂડી કહેવાય. અને આ કાર્યશીલ મૂડી ખરીદવા માટે પણ કાર્યશીલ મિલકતો ધંધાને સરળતાથી ચલાવવા માટે જે કાર્યશીલ મૂડી જોઈએ, અને કાર્યશીલ મૂડી માટે જે આપણે મિલકતો જેવી કે કાચો માલ ખરીદવો, વેતન મજૂરી ચૂકવવા, વેપારને સહાયક સેવાઓ, જે બધું ભાડું, આ બધા સેવાઓ, વીમો, બેન્કિંગ, આ બધી સેવાઓનો લાભ લેવા માટે ચોક્કસ પ્રકારની મૂડી જોઈએ, તૈયાર માલના સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ, અને આ બધા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. એટલે કે ચાલુ મિલકતો ખરીદવા માટે પણ ધંધામાં મૂડીની જરૂરિયાત રહે છે. ત્યારબાદનો ટોપિક છે ધંધાનું આધુનિકરણ અને વિસ્તરણ કરવા માટે. એટલે કે તમારે ધંધાને ડેવલપ કરવો છે, વિસ્તરણ કરવું છે, ધંધાને આગળ લઈ જવો છે, તો એના માટે તમારે આધુનિકરણ, લેટેસ્ટ ટેકનોલોજી અપનાવવી પડશે, નવી શોધખોળ અપનાવવી પડશે, નવી લેટેસ્ટ ટેકનોલોજી અપનાવવી પડશે, તો જ તમે તમારા ધંધાનો વિકાસ કરી શકશો. તો દેખો શું કહે છે? નવી શોધખોળ તથા જે થવાને કારણે ધંધાકીય એકમમાં તમારે આધુનિકરણ એટલે કે લેટેસ્ટ ટેકનોલોજી, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવી પડશે. અને એના માટે ખૂબ મોટા પ્રમાણમાં તમારે મૂડીની જરૂરિયાત રહે છે. પછી કહે છે આકસ્મિક જરૂરિયાત માટે. એટલે કે ધંધાકીય એકમની અંદર ઘણી વખત અમુક આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે, જેના કારણે સડનલી અચાનક મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. અમુક આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે જેના કારણે આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. જેવી કે કર્મચારીઓ હડતાલ પર જતા રહે, સરકારની નીતિમાં અણધાર્યા ફેરફાર આવી જાય, વેપાર ચક્ર બદલાઈ જાય, કુદરતી આપત્તિઓ આવી જાય વગેરે પરિબળોના કારણે આ પરિબળોનો સામનો કરવા માટે તમારે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. એટલે આવી આકસ્મિક જરૂરિયાતોને સંતોષવા માટે પણ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. રાઈટ? તો આના પરથી આપણે દેખવા જઈએ તો આપણને આ પોઈન્ટ ઉપરથી દેખવા મળે છે કે ધંધાની અંદર મૂડીની જરૂરિયાત બધી અલગ અલગ પ્રકારની રહેતી હોય છે. અને આ
જરૂરિયાતો સંતોષવા માટે ધંધાની અંદર મૂડીની ખૂબ જ મહત્વ છે. ત્યાર પછીનો આપણે અત્યારે ટોપિક દેખીએ, ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ. એકમમાં નાણાંનું મહત્વ. ધંધા કે એકમમાં નાણાંનું મહત્વ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે નાણું એક એવી ધરી છે કે જે મુખ્ય વસ્તુ છે જેની આજુબાજુ બધી આર્થિક પ્રવૃત્તિઓ ફરે છે. ધંધાકીય એકમની અંદર મૂડી એ માનવ શરીરની અંદર રક્ત સમાન સાથે સરખાવવામાં આવી છે કે આપણા શરીરમાં જેટલું લોહીનું મહત્વ છે એટલું ધંધામાં નાણાંનું મહત્વ છે. જેટલું માનવી શરીરમાં રક્તનું મહત્વ છે એટલું મહત્વ ધંધામાં મૂડીનું છે. કારણ કે ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ જો સમયસર ચલાવવી હોય, યોગ્ય અને વ્યવસ્થિત ચલાવવી હોય તો એના માટે નાણાકીય વ્યવસ્થા પાવરફુલ હોવી જોઈએ. કારણ કે મૂડી વિના ધંધાકીય વ્યવસ્થાના બધા જ વ્યવહારો મોટાભાગના શક્ય બનતા નથી. મૂડી વિના વ્યવહારો શક્ય બનતા નથી. અને જો નાણાંનો જથ્થો તમારી પાસે મર્યાદિત હોય અને એમાં પાછાના વૈકલ્પિક ઉપયોગો હોય, જથ્થો મર્યાદિત છે, એના ઉપયોગો કેવા છે? વૈકલ્પિક અને અનેક છે. તો એ સમયે તમારે નાણાંનો સમજી વિચારી અને કાર્યક્ષમ તથા મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જથ્થો મર્યાદિત છે અને એના અલ્ટરનેટિવ ઉપયોગ છે, તો એના માટે સમજી વિચારીને તમારે ઉપયોગ કરવો જોઈએ. ધંધામાં જો નાણાંની અછત હોય તો ઘણી વખત મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. જેમ કે લેણદારોને ચૂકવણીમાં વિલંબ થાય તો ધંધાને શાક જોખમાય, કારણ કે તમે સમયસર ના ચૂકી શક્યા. ઘણી વખત નફાકારક રોકાણની ઉજ્જવળ તકો પણ જતી કરવી પડે. તમારી પાસે સારી ઇન્વેસ્ટમેન્ટની તકો પણ જતી કરવી પડે છે. રોકડ વટાવનો લાભ પણ જતો કરવો પડે, કારણ કે તમારા પાસે પૈસાનો અભાવ હોય તો કાચા માલની સમયસર ખરીદી ના કરી શકીએ તો એને પૂરતા પ્રમાણમાં જો તમે મૂડી પૂરી પાડી નથી શકતા તો એ પણ તમારા ધંધાની અંદર એક જોખમ ઊભી કરે છે. એટલે તમારે આ બધી જ વસ્તુઓ સમયસર પૂરી કરવી પડે છે. અને સમયસર તમારે ધંધો ચલાવવો છે તો એના માટે સૌથી અગત્યની વસ્તુ છે નાણું. યોગ્ય નાણું યોગ્ય સમયે અને યોગ્ય સ્વરૂપમાં મળે. યોગ્ય નાણું યોગ્ય સમયે અને યોગ્ય સ્વરૂપમાં મળે તો જ તમારા ધંધાને તમે અસરકારક અને પાવરફુલ રીતે ચલાવી શકો છો. રાઈટ? તો એ કઈ રીતે નાણું મળે, એ નાણું પૂરતા પ્રમાણમાં કેવી રીતે મળે, એ કેવી રીતે મૂડી મળે, એના વિશેની અંદર આપણે હવે મૂડીના અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો વિશે ભણવાનું છે. રાઈટ? અલગ અલગ રીતે મૂડીના કયા કયા પ્રાપ્તિ સ્થાનો આવે એના વિશે આજે આપણે ભણવાનું છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે આગળ ભણીશું અને આગળ ચર્ચા કરીશું. ગુડ બાય. જય અંબે.